નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ચેનલ રમેશ કૈલા. આપણે અગાઉ પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગ પેપર નંબર 3માં પ્રાઇમરી મેડિકલ કેર અને કોમ્યુનિકેબલ ડિઝીઝ બંને જોયા. ત્યાર પછીનું આપણો જે આજનો નવો સબ્જેક્ટ જે છે અને એ છે ઇન્ફેક્શન એન્ડ ઇમ્યુનાઇઝેશન. ઇન્ફેક્શન એન્ડ ઇમ્યુનાઇઝેશન. તો આજના આ સબ્જેક્ટમાં આપણે આગળ વધશું, જેને માઇક્રોબાયોલોજી પણ કહેવાય. જેવી રીતે કોમ્યુનિકેબલ ડિઝીઝમાં ટર્મિનોલોજી હતી એવી જ રીતે ટર્મિનોલોજી, પરંતુ વધુ થોડું આગળ ઇન્ફેક્શન કેવી રીતે ફેલાય વગેરે પૂછાય. અને ઓરલ પ્રેક્ટિકલ માટે પણ ખૂબ જ અગત્યનો એવો સબ્જેક્ટ ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશન. તો ચાલો જોઈએ. ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશનની વાત કરીએ તો એમાંથી લોંગ ક્વેશ્ચન એટલે કે લાંબા પ્રશ્ન પણ પૂછાઈ શકે. શોર્ટ નોટ, ડેફિનેશન, ફિલ ધ બ્લેન્ક અને ફૂલ ફોર્મ, આટલા સ્વરૂપમાં પ્રશ્ન પૂછાય. વાઇવા એક્ઝામિનેશનમાં આપણે શું હોય ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશનમાં? તો ઓલ ટાઈપ ઓફ ધ વેક્સિન વિથ ધ વેક્સિન કેરિયર, એટલે દરેક પ્રકારની રસીઓ આપણા ટેબલ ઉપર હોય અને વેક્સિન કેરિયર પણ હોય. આઈસપેક, માઇક્રોસ્કોપ ઘણી વખત રાખે, એડી સિરિંજ અને અન્ય સિરિંજો પણ હોય. ઓલ ટાઈપ ઓફ બાયોમેડિકલ વેસ્ટની બેગ બધી હોય, જે બેગ્સ આપણને કઈ બેગમાં કયો કચરો નાખવાનો છે તે અંગેની જાણકારી આપે. સ્પેસિમેન કલેક્શન માટે વાયલ, પ્લેન અને ઓક્ઝોલેટ પાવડરવાળો બલ્બ હોય કે જેમાં આપણે બ્લડ લેવા માટેના વાયલ પણ હોય, ટેસ્ટ ટ્યુબ પણ હોય. ટેસ્ટ ટ્યુબ અને સોપ સ્ટિક ફોર સ્મિયર પણ હોય. બ્લડ સ્મિયર સ્લાઇડ ફોર એમપી માટેની બ્લડ સ્લાઇડ હોય. MF2 રજિસ્ટર હોય. તો આટલી વસ્તુ આપણે ઓરલ પ્રેક્ટિકલના ટેબલ ઉપર આપણે જોઈ શકીએ. ચાલો શરૂ કરીએ ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશન. તો આપણે ખ્યાલ છે કે ઇન્ફેક્શન એટલે ચેપ અને ઇમ્યુનાઇઝેશન એટલે એમના વિરુદ્ધ જે રસી આપણે જે રોગ પ્રતિકારક શક્તિ મેળવવાની છે તે. તો કોઈ પણ ખોરાક આપણે ખાઈએ કે પીએ, દાળ, ભાત, જ્યુસ લાંબો સમય સુધી રાખવાથી તેમાં દુર્ગંધ પેદા થાય એ આપણને ખ્યાલ છે. અને એ પેદા થવા માટેનું કારણ શું હોય? તો બેક્ટેરિયા અને માઇક્રો ઓર્ગેનિઝમ હોય, જે આપણે નરી આંખે ન જોઈ શકીએ, આપણી પોતાની આંખેથી જોઈ શકીએ નહીં. અને તેના માટે જોવા માટે શું જરૂર પડે? તો એના માટે માઇક્રોસ્કોપની જરૂર પડે. બરાબર. એકાદ બે વખત આપણને ખાલી જગ્યામાં પૂછ્યું છે, બહુ ખાલી જગ્યામાં પૂછેલ નથી, પરંતુ નરી આંખે ન જોઈ શકાતા બેક્ટેરિયા ખાલી જગ્યા વડે જોવાય છે, તો એને કહેવાય સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો માઇક્રોસ્કોપ. અને માઇક્રોસ્કોપના અભ્યાસથી જ માઇક્રોબાયોલોજીનો આપણે અભ્યાસ કરી શકીએ. માઇક્રો એટલે એકદમ સૂક્ષ્મ, બાયો એટલે જીવ જીવાણુ અને લોજી એટલે શાસ્ત્ર. એ તમને ખ્યાલ છે. તો સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસ કરતા શાસ્ત્રને બાયોલોજી કહેવાય, માઇક્રોબાયોલોજી કહેવાય. માઇક્રોબાયોલોજીમાં સૂક્ષ્મ જીવાણુનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અને આમાં બેક્ટેરિયા, તેના ગુણધર્મો, બેક્ટેરિયા કયા વાતાવરણમાં જલ્દીથી વિકાસ પામે છે, આ બધું અભ્યાસ આપણે કરવાનો હોય. જોઈએ માઇક્રોબાયોલોજી વિશે કે જે શાસ્ત્રની અંદર સૂક્ષ્મ જીવાણુનો એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમનો અભ્યાસ કરવામાં આવે તેવા જે શાસ્ત્ર છે, તેવી જે લોજી છે તેને કહેવાય માઇક્રોબાયોલોજી. જેમાં આપણે નરી આંખે સૂક્ષ્મ જીવાણુઓ જોઈ શકતા નથી, પરંતુ તેને આપણે માઇક્રોસ્કોપના ઉપયોગ દ્વારા સૂક્ષ્મ જીવાણુઓ જોઈ શકીએ છીએ. માઇક્રોબાયોલોજી શા માટે ભણવું જોઈએ? ANMA એકાદ વખત પ્રશ્ન પૂછાયેલો છે કે ANMA શા માટે ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશન ભણવું જોઈએ? બરાબર. તો આપણે એમને કહી કે માઇક્રોબાયોલોજીના હેતુઓ જણાવો, માઇક્રોબાયોલોજીના પર્પઝ જણાવો, માઇક્રોબાયોલોજીના ઓબ્જેક્ટિવ જણાવો, માઇક્રોબાયોલોજી આપણે શા માટે ભણવું જોઈએ. તો દરેક પ્રશ્નના જવાબમાં આ આવે. તો કયા જીવાણુઓ તંદુરસ્તી માટે હાનિકારક છે અને રોગ ઉત્પન્ન કરે છે તે જાણી શકાય. હોસ્પિટલમાં કામ કરતા હોય તો આપણો ચેપ દર્દીને અને દર્દીનો ચેપ આપણને ન લાગે તેની સાવચેતી વર્તવા માટે. રોગને એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે ફેલાય છે તેનો અટકાવ કઈ રીતે કરી શકાય છે તેની જાણકારી મેળવવા માટે.
રોગના જંતુઓ કઈ જગ્યાએ વધુ વૃદ્ધિ પામી શકે છે અને તેનો વૃદ્ધિ અને વિકાસ કેવી રીતે અટકાવી શકાય છે તે જાણવા માટે, સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટેની રીત જાણવા માટે, રોગના ફેલાવા અંગેની જાણકારી જાણવા માટે, રોગ કયા કયા માધ્યમથી ફેલાઈ શકે છે તે જાણકારી જાણવા માટે, કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ચેપથી બચી શકાય, ઇન્ફેક્શન લાગતું અટકાવી શકાય તે જાણવા માટે, માઇક્રો ઓર્ગેનિઝમ માનવ શરીરમાં કેવી રીતે રોગ ઉત્પન્ન કરે છે તે જાણવા માટે, બેક્ટેરિયાને સારી રીતે ઓળખવા માટે, વ્યક્તિગત આરોગ્યની અગત્યતા જાણવા માટે, ચેપી રોગો વિશે લોકોની માન્યતા, અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાને દૂર કરવા માટે, અને લાસ્ટમાં એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં રોગ ન થાય તેની જાણકારી મેળવવા માટે. તો આને કહેવાય માઇક્રોબાયોલોજીના હેતુઓ, ઓબ્જેક્ટિવ, પર્પઝ અથવા તો માઇક્રોબાયોલોજીનો અભ્યાસ શા માટે કરવો જોઈએ. ત્યાર પછી છે કેટલીક ટર્મિનોલોજી, જે ટર્મિનોલોજી આપણે ઓલરેડી ઇનકોમ્યુનિકેબલ ડિસીઝમાં પણ આપણે જોઈ, અને એવી ટર્મિનોલોજી આપણે જોવાની છે. પેલું છે એસેપ્ટિક ટેકનિક. એસેપ્ટિક ટેકનિક, એસેપ્ટિક એટલે કે જ્યાં સેપ્ટિક ન લાગે એવી ટેકનિક, ચેપ ન લાગે એવી ટેકનિક, એને કહેવાય એસેપ્ટિક ટેકનિક. તો સીધી અને આડકતરી રીતે શરીરમાં સૂક્ષ્મજીવો દાખલ ન થાય તે માટે જે કાર્યવાહી કરવામાં આવે એને કહેવાય એસેપ્ટિક ટેકનિક. દાખલા તરીકે આપણે હાથ ધોઈને જમીએ તો એ એસેપ્ટિક ટેકનિક થઈ. અત્યારે કોરોના વાયરસ જેવી બીમારીમાં આપણે બહારથી આવીએ અને તરત જ હેન્ડ વોશિંગ કરીએ, આપણે કોઈ પણ વસ્તુને અટકીએ અને તરત જ સેનેટાઈઝ દ્વારા આપણા હાથ છે એ સાફ કરીએ તો ધેટ્સ કોલ્ડ એસેપ્ટિક ટેકનિક. સમજાઈ ગયું? એટલે કે સીધી કે આડકતરી રીતે સૂક્ષ્મજીવો આપણા શરીરમાં દાખલ થતા અટકાવવા માટેની જે ટેકનિક હોય એને કહેવાય એસેપ્ટિક ટેકનિક. એસેપ્સિસ, એ આગળ એ છે, એ મીન્સ એક પણ નહીં, કે જ્યાં કોઈ પણ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ હોય નહીં તો એવી જગ્યા છે એને કહેવાય એસેપ્સિસ. બરાબર, એક પણ સૂક્ષ્મ જીવાણુ ન હોય. દાખલા તરીકે આપણે એક આર્ટરી ફોર્સેપ મૂક્યો અને એને ઓટોક્લેવ કર્યો, ઓટોક્લેવ કરી અને આપણે એને બહાર કાઢ્યો હોય તો એ આર્ટરી ફોર્સેપ ઉપર એક પણ જંતુ હોય નહીં, એક પણ માઇક્રો ઓર્ગેનિઝમ હોય નહીં, તો એને એસેપ્સિસ કહેવાય. દાખલા તરીકે ઓપરેશન થિયેટરનું ટેબલ છે તો એને આપણે ફ્યુમિગેશન કર્યું હોય ઓપરેશન થિયેટરમાં, તો ટેબલ પર એક પણ જંતુ હોય નહીં, માઇક્રો ઓર્ગેનિઝમ હોય નહીં, તો એને કહેવાય એસેપ્સિસ, કે જ્યાં એક પણ માઇક્રો ઓર્ગેનિઝમ હાજર હોય નહીં, તો આવી જગ્યાને કહેવાય એસેપ્સિસ. ત્યાર પછી આવ્યું સેપ્સિસ. એ કાઢી નાખો, એક પણ જંતુ ન હોય, એના બદલે અસંખ્ય હોય, પુષ્કળ સૂક્ષ્મ જીવાણુ હોય, ઘણા બધા સૂક્ષ્મ જીવાણુ હોય તો સેપ્સિસ કહેવાય. આપણને ગુમડું થયું હોય તો આપણે એમ કહીએ કે સેપ્સિસ થયું. કંઈ વસ્તુ પાકી હોય, કોઈ પણ વાગ્યું હોય અને કંઈ પાક્યું હોય તો આપણે મેડિકલ ટર્મિનોલોજીમાં એને એમ કહીએ કે સેપ્સિસ થયું. સેપ્સિસ થયું મીન્સ તે ભાગમાં ખૂબ જ માઇક્રો ઓર્ગેનિઝમ પેદા થયા, કારણ કે એમાં માઇક્રો ઓર્ગેનિઝમ ખૂબ જ ઉત્પન્ન થાય, એની વૃદ્ધિ અને વિકાસ થાય તો જ સેપ્સિસ થાય. તો જે જગ્યાએ ઘણા બધા સૂક્ષ્મ જીવાણુ હોય તેવી જગ્યાને સેપ્સિસ કહેવાય. ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે ગુમડું હોય તો એ સેપ્સિસ કહેવાય. કોઈ પણ જગ્યાએ કોઈ એને સ્પુટમ બહાર કાઢ્યો હોય, કોઈ પણ જગ્યાએ એને સ્પ્લિટ એટલે થૂક્યું હોય તો એ જગ્યા જે થઈ એ સેપ્સિસવાળી જગ્યા કહેવાય. ત્યાર પછી એન્ટીસેપ્ટિક. ઓલું એન્ટીસેપ્ટિક ટેકનિક હતું, આ એન્ટીસેપ્ટિક એટલે વસ્તુના રૂપમાં છે, કે એવી વસ્તુ, એવો પદાર્થ કે જે બેક્ટેરિયાનો વૃદ્ધિ અને વિકાસ અટકાવી શકે, તો એને કહેવાય એન્ટીસેપ્ટિક. બરાબર, આપણે ઘરમાં ફિનાઇલથી પોતું મારીએ તો ફિનાઇલથી પોતું મારી ગઈ એનો મતલબ એવો નહીં કે બધા જંતુઓનો નાશ થઈ જાય, પણ જંતુનો નાશ ઓછો થાય પણ વૃદ્ધિ અને વિકાસ થતો જંતુનો અટકી જાય. તો એવો પદાર્થ કે જે જંતુઓનો વૃદ્ધિ અને વિકાસ થતો અટકાવે તેને કહેવાય એસેપ્ટિક. દાખલા તરીકે સાવલોન, ડેટોલ, સ્પિરિટ, આ તો પેલાની લાઈફ બોયની જાહેરાતમાં આવે ને, તમે લાઈફ બોયની જાહેરાત જોઈ હશે ઘણી વખત ટીવીમાં આવે, તો એકદમ હેન્ડ વોશિંગ કરે પણ પછી હેન્ડ વોશિંગ કરે તો 2 ચકેડા બતાવે. ક્યારેય એવું ન થાય કે એકમાં ખૂબ જ માઇક્રો ઓર્ગેનિઝમ બતાવે અને એકમાં 1-2 બતાવે. સાવ માઇક્રો ઓર્ગેનિઝમ 100% બતાવે તો જાહેરાત ખોટી ગણાય, કારણ કે એ કેવો છે, એન્ટીસેપ્ટિક છે. એ માઇક્રો ઓર્ગેનિઝમનો સંપૂર્ણપણે નાશ કરે નહીં, વૃદ્ધિ અને વિકાસ અટકાવે. ડિસઇન્ફેક્શન, તો જીવાણુઓની ગેરહાજરી અથવા તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ જગ્યાએ સૂક્ષ્મ જીવાણુને દૂર કરવાની પ્રક્રિયાને ડિસઇન્ફેક્શન કહેવાય.
ડિસઇન્ફેક્શન એટલે સૂક્ષ્મ જીવાણુઓને દૂર કરવાની પ્રક્રિયાને ડિસઇન્ફેક્શન કહેવાય. આપણે જે એસેપ્ટિક ટેકનિક હતી, એસેપ્ટિક ટેકનિકમાં સંપૂર્ણપણે હોય, ડિસઇન્ફેક્શનમાં દૂર કરવાની ક્રિયા હોય. દૂર કરવાની એટલે કેવી? તો કોઈ પણ આપણે ઇન્જેક્શન આપીએ તો ઇન્જેક્શન આપતા પહેલાં શું કરીએ? તો ઇન્જેક્શન આપતા પહેલાં સ્પિરિટ સોપથી જે તે ભાગ સાફ કરીએ તો એને ડિસઇન્ફેક્ટ કર્યો કહેવાય. બરાબર, પોતું કરીએ તો એને ડિસઇન્ફેક્ટ કર્યું કહેવાય. ત્યાર પછી ડિસઇન્ફેક્ટન્ટ. ટન્ટ આવ્યું એટલે એનો મતલબ સબસ્ટન્સ, પદાર્થ કે જે સૂક્ષ્મ જીવાણુને મારી નાખે એવા પદાર્થને કહેવાય ડિસઇન્ફેક્ટન્ટ. બરાબર, દૂર કરે એવા પદાર્થને કહેવાય ડિસઇન્ફેક્ટન્ટ. કોમ્યુનિકેબલ પીરિયડ, ઓલરેડી આપણે આવી જ ગયું કોમ્યુનિકેબલ પીરિયડ કે રોગના જંતુ મનુષ્ય અથવા તો પ્રાણી તરફથી તંદુરસ્ત વ્યક્તિમાં પહોંચવાના સમયને કોમ્યુનિકેબલ પીરિયડ કહેવાય. બરાબર, રોગના જંતુ છે એ કોઈ પણ ચેપી મનુષ્ય હોય, કોઈ પણ ચેપી પ્રાણી હોય, એનાથી તંદુરસ્ત વ્યક્તિ સુધી પહોંચે તો એને કોમ્યુનિકેબલ પીરિયડ કહેવાય. મને શરદી થઈ હોય, હું છીંક ખાઉં અને તમે સામે હોય તો જે છીંકમાં મારે જે ઇન્ફ્લુએન્ઝાના વાયરસ છે એ તમારા સુધી પહોંચે તો એ સમય જે રહ્યો એ સમયને કોમ્યુનિકેબલ પીરિયડ કહેવાય. ત્યાર પછી ઇન્ક્યુબેશન પીરિયડ થાય કે રોગના જંતુ તમારા શરીરમાં દાખલ થાય અને પ્રથમ ચિહ્ન લક્ષણ દેખાડે તો એ જે જંતુ દાખલ થયા અને પેલું ચિહ્ન લક્ષણ દેખાડ્યું એને કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ. આપણે ઓલરેડી ચર્ચા કરી છે કે રોગના જંતુ શરીરમાં દાખલ થાય, દાખલ થયા બાદ પ્રથમ ચિહ્ન લક્ષણ દેખાય તે બે વચ્ચેના એટલે કે દાખલ થયું અને પ્રથમ ચિહ્ન લક્ષણ દેખાડવું એ બે વચ્ચેના સમયગાળાને કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ. આજે મચ્છરિયું મને કરડ્યું હોય, મચ્છર આજે કરડ્યું તો આજના ટાઢવીને તાવ આવે એવું થાય નહીં, પણ આજે મને મચ્છર કરડે, દાખલા તરીકે મને 1 તારીખે મચ્છર કરડ્યું છે તો 1 તારીખે મચ્છર કરડે તો મને 1, 2, 3 તાવ ન આવે. મેલેરિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ 14 દિવસનો છે. 10 થી 14 દિવસના ગાળામાં શું થાય તો 10 થી 14 દિવસના ગાળામાં માથું દુખે, તાવ આવે, એકાતરા તાવ આવે. તો જેથી મચ્છર 1 તારીખે મચ્છર કરડ્યું અને 10 તારીખે મને પહેલું ચિહ્ન લક્ષણ તાવ દેખાણું તો જે 1 થી 10 તારીખનો જે સમયગાળો છે એને કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ. તો આપણે એમ કહી શકીએ કે મેલેરિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ 10 થી 14 દિવસનો હોય છે. સમજાઈ ગયું? તો આને કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ. ઇન્ફેક્શન એટલે ચેપ. આપણે કઈ જ છીએ, વારંવાર ઉપયોગ કરીએ છીએ કે મને ઇન્ફેક્શન લાગ્યું. તો કોઈ પણ માઇક્રો પેથોજેનિક ઓર્ગેનિઝમ કેવા? પેથોજેનિક એટલે રોગ ઉત્પન્ન કરે તેવા, અને બીજું આવે નોન પેથોજેનિક જે રોગ ઉત્પન્ન કરતા ન હોય એવા બેક્ટેરિયા. તો પેથોજેનિક બેક્ટેરિયા શરીરમાં દાખલ થાય અને તેનો વૃદ્ધિ અને વિકાસ થાય એને કહેવાય ઇન્ફેક્શન. બરાબર, તો યાદ રાખજો પેથોજેનિક ઓર્ગેનિઝમ લખવું પડે, ખાલી ઓર્ગેનિઝમ ન લખાય, કારણ કે ઓર્ગેનિઝમ તો દહીંમાંય હોય અને ઓર્ગેનિઝમ તો છાશમાંય હોય, તો ઓર્ગેનિઝમ આથામાં પણ હોય, માઇક્રો ઓર્ગેનિઝમ પણ એ કેવા હોય? નોન પેથોજેનિક, જે આપણને નુકસાન કરતા હોય નહીં. પણ પેથોજેનિક ઓર્ગેનિઝમ શરીરમાં દાખલ થાય અને એનો વૃદ્ધિ અને વિકાસ થાય તો એને કહેવાય ઇન્ફેક્શન. ઘણી વખત વ્યાખ્યામાં પૂછ્યું છે. આ બધી ડેફિનેશન આપણે ઓલરેડી પહેલાંમાં થઈ જ ગઈ છે, એમ છતાંય આપણે રિવિઝન કરીએ તો એપિડેમિક તો સામાન્ય કરતાં વધારે કેસો ફાટી નીકળે, એક જ જગ્યાએ એક જ રોગના ઘણા બધા કેસો જો એક જ સમયે ઘણા બધા કેસો જોવા મળે તેને કહેવાય એપિડેમિક. દાખલા તરીકે ટાઇફોઇડ, કોલેરા, મેલેરિયા. એન્ડેમિક તો તમને ખ્યાલ છે એન્ડેમિક કે કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં એક જ રોગના ઘણા બધા એક જ સમયે એક જ રોગના ઘણા બધા કેસો જોવા મળે તો એને એન્ડેમિક કહેવાય. દાખલા તરીકે પહાડી વિસ્તાર છે અને પહાડી વિસ્તારમાં ગોઈટર જોવા મળે તો આપણને ખબર છે કે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર છે અને એક જ રોગ એટલે ગોઈટરના જે દર્દી જોવા મળેલ છે તો એને કહેવાય એન્ડેમિક. અને પેન્ડેમિક એટલે ખૂબ જ હાલમાં આ શબ્દ પ્રચલિત છે અને આપણને ખ્યાલ છે કે પેન્ડેમિક એટલે શું? પેન્ડેમિક એટલે કોરોના, COVID-19 જે પેન્ડેમિક રોગ છે. બરાબર, તો COVID-19 એ પેન્ડેમિક. કોઈ પણ રોગ એક દેશમાંથી બીજા દેશમાં થોડા સમય માટે ફેલાય અથવા તો એક સાથે ઘણા બધા દેશમાં જોવા મળે તો એને કહેવાય પેન્ડેમિક. બરાબર, એને કહેવાય પેન્ડેમિક. દાખલા તરીકે COVID-19, બર્ડ ફ્લૂ, સાર્સ, સ્વાઇન ફ્લૂ, આ બધા સ્પેનિશ ફ્લૂ, આ બધા કેવા હતા? પેન્ડેમિક. અત્યારે આપણે COVID-19 એટલે કોરોના, સ્પોરેડિક. તો
તો છૂટાછવાયા જોવા મળે તો એને કહેવાય સ્પોરેડિક, બરાબર. તો રોગના જંતુ છૂટાછવાયા એક અહીંયા હોય તો એક ક્યાંય હોય, તો પોલિયોમાઇલાઇટિસ જેવું હોય તો એમાં છૂટાછવાયા જોવા મળે. આઇસોલેશન, તો ચેપી રોગથી પીડાતા દર્દીને તંદુરસ્ત વ્યક્તિના સંપર્કથી દૂર રાખવાની પદ્ધતિને આઇસોલેશન કહેવાય, બરાબર. અત્યારે આપણે આઇસોલેશન કરીએ છીએ, હોમ ક્વોરન્ટાઇન. તો ક્વોરન્ટાઇન શું છે? ક્વોરન્ટાઇન મીન્સ એમને ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન એને અલગ રાખવાનું, આઇસોલેશન કરવાનું. ઘણાને હોમ આઇસોલેશન કરે અને ઘણાને હોસ્પિટલ આઇસોલેશન કરે. કેરિયર, તો આ પણ શબ્દ અત્યારે ખૂબ જ પ્રચલિત છે કે કેટલાય બધા કોરોનાના એવા પેશન્ટ હોય કે જેમાં ચિહ્નો લક્ષણો એને દેખાતા જ ન હોય, એમ છતાંય એ બીજાને કોરોના આપી શકે, COVID-19 આપી શકે, તો એને કેરિયર કહેવાય. કેરિયર એટલે એવી વ્યક્તિ કે જેના શરીરમાં રોગના જંતુઓ હોય પરંતુ ચિહ્નો લક્ષણો દેખાતા નથી, સંપૂર્ણ સાજો હોવા છતાં બીજાને ચેપ લગાડી શકે, તો એને કેરિયર કહેવાય. કેરિયર એટલે વાહક, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. પણ કેવી વ્યક્તિ હોય કે એને કોઈ પણ જાતનું આપણને એમ થાય કે આ તો બહુ સાજી વ્યક્તિ છે, આને કંઈ કોઈ હોઈ જ ન શકે, બરાબર, એમ છતાં એ રોગ ફેલાવતું હોય, તો એને કહેવાય કેરિયર. કેરિયરના પ્રકાર છે અમુક, કે ઇન્ક્યુબેટરી કેરિયર એટલે જે રોગથી પીડાતો હોય એને ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન એ ચેપ લગાડે તો એને ઇન્ક્યુબેટરી કેરિયર કહેવાય. દાખલા તરીકે ટાઇફોઇડ હોય તો ટાઇફોઇડનો ઇન્ક્યુબેશન પીરિયડ 15 દિવસનો હોય તો ભલે ટાઇફોઇડના ચિહ્નો લક્ષણો 15 દિવસે દેખાય, પણ એક વખત એ દર્દી તો ચેપી જ હોય તો એ દરમિયાન એ ચેપ લગાડી શકે, તો એને ઇન્ક્યુબેટરી કેરિયર કહેવાય. કોન્ટેક્ટ કેરિયર, તો ચેપી રોગથી જે વ્યક્તિ પીડાતા હોય એના કોન્ટેક્ટમાં આવી અને જે થાય તો એને કોન્ટેક્ટ કેરિયર કહેવાય. પોલિયોનો, અત્યારે કોરોના છે તો કોન્ટેક્ટ કેરિયર પણ થાય. આપણે કોરોનામાં એવા શબ્દ વાપરી, સુપર સ્પ્રેડર, શાકભાજીવાળા, દૂધવાળા જે વારંવાર આપણી ઘરે આવતા હોય, બરાબર, તો એ કોન્ટેક્ટ કેરિયર કહેવાય કે એ વસ્તુને અડે, આપણે વસ્તુને અડી. પણ અત્યારે એનો નવો શબ્દ એને આપણે લીધો છે, કેવો લીધો છે? સુપર સ્પ્રેડર. ઝડપથી જે ફેલાવી શકે કોઈ પણ વસ્તુ, તો એને સુપર સ્પ્રેડર કહેવાય. ક્રોનિક કેરિયર, તો કોઈ પણ દર્દી લાંબા સમય સુધી રોગથી પીડાતો હોય અને એ એમને સતત ઇન્ફેક્શન આપતો હોય તો એને ક્રોનિક કેરિયર કહેવાય. ટાઇફોઇડનું પેશન્ટ છે, એક વખત સાજું થયા પછી પણ 1 વર્ષ સુધી ચેપ ફેલાવી શકે, તો એવું જે પેશન્ટ હોય તો એવી વ્યક્તિ હોય તો એને કહેવાય ક્રોનિક કેરિયર. કોન્વલેસન્ટ કેરિયર, કોન્વલેસન્ટ કેરિયર એટલે વ્યક્તિ સાજી થઈ જાય, વ્યક્તિ તંદુરસ્ત થઈ જાય એમ, અને છતાં એ રોગના જંતુ બીજાને આપી શકે, તો એને કોન્વલેસન્ટ કહેવાય. તો કોલેરા છે, કોલેરાના જંતુ પણ ઝાડા ઉલટીમાં એમને રિયા કરે તો સાજો હોય અને એ સમય દરમિયાન પણ એ આપે, તો એને કહેવાય કોન્વલેસન્ટ કેરિયર. ફોમાઇટની તમને ખબર છે, 5Fમાંનો એક ફોમાઇટ. ચેપી દર્દીઓ મારફતે જે વાપરવામાં આવેલા સાધનો હોય તો એને આપણે ફોમાઇટ કહેશું, જે રોગનો ફેલાવો કરી શકે. તો એવા જે સાધનો હોય એને ફોમાઇટ કહી. દાખલા તરીકે દર્દીની ચાદર, કપડાં, રમકડા, બરાબર, તો આ બધા એને ફોમાઇટ કહેવાય. ફોમાઇટ એટલે ઠામ વાસણ, ટૂંકમાં દર્દીએ ઉપયોગ કરેલી સાધનો. ક્વોરન્ટાઇન, તો ક્વોરન્ટાઇન શબ્દ પણ હાલમાં ખૂબ જ પ્રચલિત અને સાંભળવા મળે. દરરોજ સવારે ઉઠી અને ક્વોરન્ટાઇન એવો શબ્દ સાંભળવા મળે. તો અહીંયા ક્વોરન્ટાઇન કર્યા, હોમ ક્વોરન્ટાઇન કર્યા, હોસ્પિટલ ક્વોરન્ટાઇન કર્યા, કન્ટેનમેન્ટ ઝોન કર્યું, બરાબર, તો હોટસ્પોટ એરિયા, આ બધા જ જે શબ્દો છે એ આપણે જાણવાના છે. ક્વોરન્ટાઇન એટલે જે વ્યક્તિઓ રોગના સંપર્કમાં આવી હોય, દાખલા તરીકે અમદાવાદથી કોઈ વ્યક્તિ આવી, જ્યાં COVID-19નું પ્રમાણ ખૂબ જ વધારે છે, તો અમદાવાદથી કોઈ વ્યક્તિ મોરબી આવી તો એ વ્યક્તિને આપણે છૂટથી હરવા ફરવા દઈએ નહીં, એના ઘરમાં જ એને 14 દિવસ સુધી આપણે રાખીએ. 14 દિવસમાં એને એકે પણ ચિહ્નો લક્ષણો ન જોવા મળે તો આપણે એને બહાર છૂટથી ફરવા દઈએ, તો એ પીરિયડ કહેવાય, એને કહેવાય ક્વોરન્ટાઇન પીરિયડ. એટલે વ્યાખ્યા કરવી હોય તો એવી રીતે કરાય કે જે વ્યક્તિ રોગના સંપર્કમાં આવેલ હોય તેને છૂટથી ન ફરવા દેતા ઇન્ક્યુબેશન પીરિયડ સુધી આપણી દેખરેખમાં રાખવામાં આવે તેવા સમયગાળાને કહેવાય ક્વોરન્ટાઇન. ઘરે રાખ્યું હોય તો હોમ ક્વોરન્ટાઇન કહેવાય, હોસ્પિટલમાં રાખ્યું હોય તો હોસ્પિટલ ક્વોરન્ટાઇન કહેવાય.
અને કન્ટેનમેન્ટ એરિયા, કન્ટેનમેન્ટ વિસ્તાર. તો કન્ટેનમેન્ટ એટલે કે એક જ ગામમાંથી ઘણા બધા લોકો એ જે વ્યક્તિ હોય એના સંપર્કમાં આવેલા હોય, જેને આપણે ક્વોરન્ટાઇન કર્યું હોય એના સંપર્કમાં, તો જેટલા ઘર પણ આવ્યા હોય તે ઘરને ક્લસ્ટર એટલે કે એક સાથે બધાને ક્વોરન્ટાઇન કરવાના, બહાર નીકળવાની મનાઈ કરવાની, તો એને ક્લસ્ટર કહેવાય. ક્લસ્ટર ઝોન, કન્ટેનમેન્ટ એરિયા, આવા શબ્દો પણ વાપરતા હોય. ટોક્સિમિયા, તમને ખબર છે લોહીના જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ બ્લડમાં ફેલાઈ જાય તો એને કહેવાય ટોક્સિમિયા, બરાબર, જેને આપણે લોહીનો ચેપ કહીએ. તો આમાં જે બેક્ટેરિયા છે એ બ્લડમાં હોય અને ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે તો એને કહેવાય ટોક્સિમિયા. એન્ટીજન, એન્ટીબોડી, આ બે વસ્તુ યાદ રાખવાની છે. એન્ટીજન એટલે કોઈ પણ ખોરાક સિવાયનો પ્રોટીન, ખોરાકમાં જે પ્રોટીન હોય એના સિવાયનો કોઈ બહારનો પ્રોટીન હોય તો એને કહેવાય એન્ટીજન. દાખલા તરીકે કોઈ પણ વેક્સિન હોય તો એને આપણે એન્ટીજન કહીએ. એન્ટીબોડી તો સીધી રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરમાં દાખલ કરવામાં આવે તો એને કહેવાય એન્ટીબોડી. દાખલા તરીકે કોઈ પણ રસી તૈયાર કરેલી હોય અને એ રસી આપણે બાળકને મૂકીએ તો એને કહેવાય એન્ટીબોડી, બરાબર. બાળકને ઝાડા થતા હોય, રોટા વાયરસના લીધે ઝાડા થતા હોય તો આપણે રોટા વાયરસની રસી મોં દ્વારા ઓરલી આપણે આપીએ તો બાળકમાં આપણે ડાયરેક્ટ રોગ પ્રતિકારક શક્તિ, જે રોટા વાયરસની સામેની ડાયરેક્ટ રોગ પ્રતિકારક શક્તિ આપી તો એને કહેવાય એન્ટીબોડી. એન્ટીજન એટલે જે આપણે તૈયાર કરેલી રસી છે એને એન્ટીજન કહેવાય. વિરુલન્ટ એટલે રોગ ઉત્પન્ન કરવાની ક્ષમતા કેટલી છે બેક્ટેરિયાની, એનો પાવર કેટલો છે એને કહેવાય વિરુલન્ટ. ઘણા બેક્ટેરિયાનો રોગ ઉત્પન્ન કરવાનો પાવર ઓછો હોય, ઘણા બેક્ટેરિયાનો રોગ ઉત્પન્ન કરવાનો પાવર વધારે હોય તો એને કહેવાય વિરુલન્ટ પાવર એનો કેટલો છે. પાશ્ચ્યુરાઇઝેશન તો આપણા માટે ખૂબ જ અગત્યનું, અને પાશ્ચ્યુરાઇઝેશન અવારનવાર પૂછે, ન્યુટ્રિશનમાં પૂછે, ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશનમાં પૂછે, કોમ્યુનિકેબલ ડિઝીઝમાં પૂછે, પાશ્ચ્યુરાઇઝેશનની વ્યાખ્યા પૂછે, પાશ્ચ્યુરાઇઝેશન ખાલી જગ્યામાં પૂછે, બરાબર, કે દૂધને જંતુ મુક્ત કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય તો પાશ્ચ્યુરાઇઝેશન કહેવાય. પાશ્ચ્યુરાઇઝેશનની વ્યાખ્યા આપો તો એમ કહેવાનું કે આ દૂધ જંતુ મુક્ત કરવાની સારામાં સારી પદ્ધતિ છે જે ડેરીમાં મોટા પાયા પર કરવામાં આવે છે. આ પદ્ધતિમાં શું કરવાનું હોય તો 63 થી 68 સેન્ટીગ્રેડ એટલે કે 145 થી 150 ફેરનહીટ સુધી દૂધને ગરમ કરવાનું. ત્યાર પછી 3 ડિગ્રી સુધી નીચા તાપમાને દૂધને ઠંડુ કરવાનું. આમ કરવાથી દૂધમાં રહેલા તમામ જંતુઓનો, માઇક્રો ઓર્ગેનિઝમનો નાશ થાય. પણ શું થાય કે દૂધની ગુણવત્તામાં કોઈ પણ ફેરફાર ન થાય, એના ગુણધર્મમાં કોઈ પણ ફેરફાર ન થાય અને એમાં જે કાંઈ તત્વો છે એ બધા જળવાઈ રહે. તો આવી જે પદ્ધતિ છે એને કહેવાય પાશ્ચ્યુરાઇઝેશન. તો 63 થી 68 ડિગ્રી યાદ રાખવાની છે, એટલું ગરમ કરવાનું અને 3 ડિગ્રી ઠંડુ કરવાનું. એટલું આપણે કરીએ એમ છતાંય દૂધની ગુણવત્તામાં ફેરફાર ન થાય, ગુણધર્મમાં ફેરફાર ન થાય, એની ગુણવત્તા જળવાઈ રહે, બધા પોષક તત્વો જળવાઈ રહે અને જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એનો નાશ થાય તો આને કહેવાય પાશ્ચ્યુરાઇઝેશન. ઇન્ફેક્શન આવી ગયું. ઇન્ફેક્શન એટલે ચેપ, કોઈ પણ જે પેથોજેનિક ઓર્ગેનિઝમ છે એ શરીરમાં દાખલ થાય અને ચોક્કસ પ્રકારના ચિહ્નો લક્ષણો ઉત્પન્ન કરે તો એને કહેવાય ઇન્ફેક્શન. સેકન્ડરી ઇન્ફેક્શન તો એક વખત ઓલરેડી ઇન્ફેક્શન હોય અને ફરીને એ ઇન્ફેક્શન લાગે તો એને સેકન્ડરી ઇન્ફેક્શન કહેવાય. દાખલા તરીકે એઇડ્સનું દર્દી હોય તો એઇડ્સનું ઇન્ફેક્શન ઓલરેડી હોય પણ આવા દર્દીની ઇમ્યુનિટી પાવર ખૂબ ઘટી જવાથી એને ટીબી પણ થઈ શકે તો એને કહેવાય સેકન્ડરી ઇન્ફેક્શન. નાનું બાળક હોય એને શરદી ઉધરસ થયા હોય, ભારે શરદી ઉધરસ થયા હોય, દવા લેવામાં કાળજી ન રાખી હોય અથવા તો દવાની કોઈ અસર ન થતી હોય, એવી વખતે બાળકને નિમોનિયા થાય તો એને કહેવાય સેકન્ડરી ઇન્ફેક્શન. ત્યાર પછી આપણે એક ટોપિક જોઈ લઈ અને અવારનવાર પૂછાતો આ ટોપિક છે જેમાં અમુક બાબતો ઘણી વખત પૂછાયેલી છે કે ભાઈ માઇક્રોસ્કોપની શોધ કોણે કરી? તો ડૉક્ટર લ્યુવાન હુકે કરી માઇક્રોસ્કોપની શોધ. યાદ રાખવાનું છે લ્યુવાન હુક, બરાબર છે. એક કાગળ બનાવો, એમાં બધી એમાં શોધ લખો. ક્યાંય તમને સાલ લખવાની જરૂર નથી, માત્ર
આ વસ્તુ આને શોધ કરી અને સરસ મજાનો કાગળિયો લઈ અને તમારા રૂમમાં ચોડી દો. દરરોજ યાદ કરો, બરાબર. અથવા તો સવારમાં દરરોજ બ્રશ કરતા હોય, પીછું કરતા હોય તો તરત જ એટલી 5 મિનિટ માટે વાંચી લ્યો. ખૂબ જ જરૂરી અત્યારે અને ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે ખૂબ જ જરૂરી એવી આ બધી શોધો છે. એડવર્ડ જેનર, બરાબર. તો શું આવે? તો સ્મોલ પોક્સ આવશે. એડવર્ડ જેનરમાં શું આવશે? સ્મોલ પોક્સ આવશે. પછી ડૉક્ટર જોન્સ, તો કોલેરા છે એ પીવાના પાણીથી ફેલાય છે એવું કોઈ કીધું હોય તો ડૉક્ટર જોન્સે કીધું. ત્યાર પછી હેન્સન, તમને ખબર છે હેન્સન ડિઝીઝ. હેન્સન એટલે લેપ્રસી, બરાબર. તો લેપ્રસીના જંતુની શોધ કોણે કરી? તો હેન્સને, બરાબર. એની હેન્સન ડિઝીઝ પણ કહેવાય. પછી ડિપ્થેરિયાના રોગના જંતુની શોધ કોણે કરી? તો ડિપ્થેરિયાના રોગના જંતુની શોધ કરી છે ક્લેબ અને લોફ્લસ નામના વૈજ્ઞાનિકે. એટલે એને આપણે KLB એવું પણ કહીએ, KLB પણ કહેવાય. ટીબીના જંતુની શોધ કોણે કરી? તો ટીબીના જંતુની શોધ કરી છે રોબર્ટ્સ કોક્સ, બરાબર. તો રોબર્ટ્સ કોક્સ છે ટીબીના, એટલે એને કોક્સ ડિઝીઝ પણ કહેવાય. હડકવા વિરોધી રસીની શોધ કોણે કરી છે? તો હડકવા વિરોધી રસીની શોધ કરી છે લ્યુઇસ પાસ્ચર. પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી છે, યાદ રાખવાનું છે. ત્યાર પછી છે ફિનાઇલથી જંતુનો નાશ થઈ શકે, બરાબર. ફિનાઇલની શોધ કોણે કરી? તો ઘણી વખત અવારનવાર પરીક્ષામાં પૂછાય છે ફિનાઇલની શોધ કોણે કરી? તો ફિનાઇલની શોધ કરી લિસ્ટરે, ડૉક્ટર લિસ્ટર. કોલેરાની રસીની શોધ કોણે કરી? તો કોલેરાની રસીની શોધ કરી છે હાફકિન નામના વૈજ્ઞાનિકે, હાફકિન. BCGની રસીની શોધ કરી કોણે કરી? તો BCGની રસીની શોધ તમને બધાને આવડે છે. BCGની રસીની શોધ આવી કાલ્મેટ અને ગ્યુરિન. આપણે BCG કહીએ તો અહીં B એટલે બેસિલસ, C એટલે કાલ્મેટ, G એટલે ગ્યુરિન. ઉલટા ટ્યુબ એટલે પર્ટુસિસની રસીની શોધ કોણે કરી? તો ઉટાટિયાની રસીની શોધ કરી છે મેડ્રો નામના વૈજ્ઞાનિકે. કોને? મેડ્રો. ધનુર્વિરોધી રસીની શોધ કોણે કરી છે? તો ધનુર્વિરોધી રસીની શોધ કરી છે રોમન જાઇલ્સ નામના વૈજ્ઞાનિકે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે, રોમન જાઇલ્સ. પેનિસિલિનની શોધ કોણે કરી? ઘણી વખત પરીક્ષામાં પેનિસિલિનની શોધ આપણને પૂછાયેલી છે અને એ શોધ કરી છે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે. કોને? ફ્લેમિંગ. સલ્ફાનોમાઇડ દવા કોને શોધી છે? તો ડૉક્ટર જેલ્મો. કેવું આવશે? ડૉક્ટર જેલ્મો નામના વૈજ્ઞાનિકે સલ્ફાનોમાઇડ દવાની શોધ કરી. પોલિયોની રસી ઘણી વખત પૂછી છે, પોલિયોની રસી કોણે શોધી? તો પોલિયોની રસી શોધી સાલ્ક અને સેબિન નામના વૈજ્ઞાનિકે. કોને શોધી? સાલ્ક અને સેબિન. ઓરી વિરોધી રસી કોને શોધી? ઓરીની મિજલ્સની વેક્સિન કોને શોધી? તો મિજલ્સની વેક્સિન શોધી છે એન્ડરસન. કેવું છે? એન્ડરસન. ત્યાર પછી પેનિસિલિનની શોધ કોણે કરી? તો આપણે ઓલરેડી આગળ આવી ગયું. અને ફ્લેમિંગે. મેલેરિયા એનોફિલિસ માદા મચ્છરથી ફેલાય છે એવું કોણે કીધું? મેલેરિયા એનોફિલિસ માદા મચ્છરથી ફેલાય છે એવું ડૉક્ટર રોનાલ્ડ રોલ્જ નામના વૈજ્ઞાનિકે કીધું. તો બધી શોધ આપણે યાદ રાખવાની છે. ફરી આપણે એક વખત જોઈએ કે ડૉક્ટર લેવનહુકે શું કર્યું? તો ડૉક્ટર લેવનહુકે માઇક્રોસ્કોપની શોધ કરી છે, યાદ રાખવાનું છે. સ્મોલ પોક્સની રસીની શોધ કોણે કરી છે? તો એડવર્ડ જેનર. બધા જ બાળકોને, બધા જ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે સરસ મજાનું જોડકું એક વખત તો કમ્પ્લીટ જોડકામાં પૂછાયેલું છે અને આ પૂછાય તો કેટલા માર્કમાં પૂછાય? 5 માર્કમાં પૂછાઈ શકે. તો આવું તો આપણને આવડવું જ જોઈએ, બરાબર. કોલેરા પીવાના પાણીથી ફેલાય છે એવું કોણે કીધું? તો ડૉક્ટર જોન્સ નામના વૈજ્ઞાનિકે કીધું. લેપ્રસીની જંતુની શોધ કોણે કરી? તો લેપ્રસીના જંતુની શોધ કરી છે હેન્સન નામના વૈજ્ઞાનિકે. કોને કરી? હેન્સન નામના વૈજ્ઞાનિકે કરી. અને ડિપ્થેરિયાની રસીની શોધ કોણે કરી છે? તો ડિપ્થેરિયાના રસીની શોધ કરી છે ક્લેબ અને લોફ્લસ નામના વૈજ્ઞાનિક.
બરાબર. ટીબીના જંતુ ડૉક્ટર રોબર્ટ સ્કોક્સ, હડકવામાં પાસ્ચર, ફિનાઇલમાં લિસ્ટર, કોલેરામાં હાફકિન, બીસીજીમાં કાલ્મેટ અને ગ્યુરિન, ઉટાટિયામાં મેડ્રો, પર્ટુસિસમાં મેડ્રો, રોમન જાઇલ્સ ધનુર, ફ્લેમિંગ પેનિસિલિન, સલ્ફાનોમાઇડ જેલ્મો, સાલ્કનેસ સેબિન એટલે કે પોલિયો વેક્સિન છે એ સાલ્કનેસ સેબિન, ઓરી એન્ડરસન, પેનિસિલિન ફ્લેમિંગ, અને મેલેરિયા એનોફિલિસ માદા મચ્છરથી ફેલાય છે તેવું કીધું ડૉક્ટર રોનાલ્ડ રોઝ. ત્યાર પછીના ચેપ્ટરમાં આપણે જોશું માઇક્રોબાયોલોજીનો થોડો ઇતિહાસ, અને એ નેક્સ્ટમાં જોશું. તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે આ જે કાંઈ મટીરિયલ છે એમની આપણી પાસે બુક્સ અવેલેબલ છે. આપણે એએનએમ પાર્ટ 1 અને એએનએમ પાર્ટ 2 બંનેની બુક્સ અવેલેબલ છે. તો જે વિદ્યાર્થી મિત્રોને મંગાવવા માંગતા હોય તે 9601409876 પર મેસેજ કરી અને પોતાનું એડ્રેસ મોકલી શકે છે. ફેકલ્ટી અને પ્રિન્સિપાલ મેડમને પણ નમ્ર વિનંતી છે કે આપના સ્ટુડન્ટ માટે બુક્સની અવેલેબિલિટી હોય તો ચોક્કસ અમને યાદ કરજો. વિડીયો તમામ મિત્રો જોજો, આપના મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.